નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે અને તેના જ ભાગરૂપે પાદરા એસટી વિભાગમાં પણ આજે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પાદરા એસટી વિભાગના ડેપો મેનેજર માધવરાવ હીરાભાઈ ગાવિત સાથે ડ્રાઈવર, કંડક્ટર અને વિવિધ વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। વહેલી સવારથી જ પાદરા ડેપો કમ્પાઉન્ડમાં અને વર્કશોપમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી। બપોરે 2 વાગ્યા સુધી ચાલેલા આ અભિયાનમાં સૌ કર્મચારીઓએ સક્રિય ભાગ ભજવ્યો હતો અને ડેપો મેનેજરે જણાવ્યું હતું કે માત્ર પાદરા ડેપો જ નહીં પરંતુ વર્કશોપ અને અન્ય વિભાગોમાં પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। સાથે જ આવનારા સમયમાં પણ સામાન્ય લોકોને પણ સ્વચ્છતા અભિયાન અંગે જાગૃત કરવામાં આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરવા માટે એસટી વિભાગના તમામ કર્મચારીઓ તત્પર રહેશે તેવું પણ જણાવ્યું હતું।